સરકારી શાળા એટલે સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે જર્જરિત મકાન અને અસુવિધાયુક્ત ભણતર, પરંતુ અમે તમને એવી સરકારી શાળા બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમે અચંબિત થઈ જશો કે શું ખરેખર સરકારી શાળા આવી પણ હોઈ શકે। દૃશ્યમાં તમે જે આધુનિક સુવિધાથી સજ્જ જે શાળા જોઈ તે ઉના તાલુકાના અંતરિયાળ ગામ ડમાસાની પ્રાથમિક શાળા છે। આ શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી છે। આ શાળા સુશોભનમાં જ શ્રેષ્ઠ નથી, તેનું પ્રદર્શન પણ શ્રેષ્ઠ છે। ઉના તાલુકામાં સતત 5 વર્ષથી ગુણોત્સવમાં તેને A ગ્રેડ મળી રહ્યો છે। આ વર્ષે A+ ગુણાંક પ્રાપ્ત કર્યો છે। શાળાના વિદ્યાર્થી જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ઝળક્યા છે। આજે સરકારી શાળા છે એ શ્રેષ્ઠ શાળા બનાવવા માટે અમે જેમ ફિનલેન્ડ અને ફ્રાન્સની અંદર જે વિષયખંડની પદ્ધતિ છે એ વિષયખંડની પદ્ધતિથી આજે નાના પ્રજ્ઞા ધોરણથી લઈ અને 3 થી 8માં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ખંડો બનાવ્યા છે। સાથે ગ્રામજનો અને મારો ઉત્સાહી સ્ટાફ, સૌથી વધુ મારા તમામ શિક્ષકો છે એ ઉત્સાહી અને એમણે જે વિષયખંડો બનાવ્યા એ કોવિડ કાળની અંદર જાતે TLM નિર્માણ કરી અને આજે બનાવેલા છે। ડમાસાની આ પ્રાથમિક શાળા તો સ્માર્ટ બની છે, સાથે અહીંના બાળકોને પણ શિક્ષણ સ્માર્ટ મળી રહ્યું છે। ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે। મને ગર્વ છે કે હું આ શાળા સાથે સંકળાયેલો છું અને શાળાના જે શિક્ષકો છે અમે એક પરિવારની ભાવનાથી રહીએ છીએ અને બધા હળીમળી અને આજે આ શાળાને એક ગ્રીન શાળા અને એક તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે અમે લઈ જઈ રહ્યા છીએ। સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન હેઠળ આધુનિક, સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટીના રૂમ, પ્રાર્થના હોલ, મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। શાળામાં ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે। અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાવવા ઔષધિ બાગમાં બેસાડી શીખવાડવામાં આવે છે। મારી શાળા અત્યારે સ્વચ્છ અને શિક્ષણમાં ફર્સ્ટ નંબરની સ્કૂલ છે અમારા તાલુકામાં અને અમારા સ્કૂલમાં એક પણ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ છે। આ એક પણ 300-350 વિદ્યાર્થી છે પણ એક પણ પ્લાસ્ટિકનું બબલું પણ તમને જોવા ન મળે। આ શાળાનું ઇન્ટિરિયર એવી રીતે કરવામાં આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે। શાળાની દિવાલો અને દાદરાની દિવાલો ઉપર ખૂબ સારા પોસ્ટર્સ વિસ્તારથી વિગત સાથે લગાવવામાં આવ્યા છે, જેમાં ખેલકૂદ, રાજ્યો, જિલ્લાઓ, કવિતા, પક્ષીના નામ અને અન્ય વિગત સાથે લગાડવામાં આવ્યા છે। અહીં બ્રેક ટાઈમે પણ વિદ્યાર્થીઓ કવિતાઓના નાદ સાથે રમત રમતા નજરે પડે છે। શાળામાં તો રિસેસ દરમિયાન ટેપ ઉપર કવિતા વાગતો હોય તે અમે શીખતા હોઈએ છીએ। પછી PSCની પરીક્ષા છે, નવોદયની છે, પછી CET જ્ઞાન સાધના વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમે આપીએ છીએ। અમારી શાળામાં ખૂબ જ સુંદર શૈક્ષણિક કાર્ય છે। અમારી શાળામાં મધ્યાહન ભોજન પણ ખૂબ જ સુંદર રીતે ચાલે છે। અમે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરીએ છીએ। ડમાસાની આ પ્રાથમિક શાળા અન્ય શાળાઓ માટે ઉદાહરણરૂપ બની છે। અહીંના કર્મનિષ્ઠ સરકારી શિક્ષકોએ અન્ય સરકારી શિક્ષકોની છબી ખરડાવનાર માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધર્મેશ જેઠવા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।